ઈસુ પક્ષઘાતીને સાજો કરે છે। લૂક 5:17-26। એક દિવસે ઈસુ ઉપદેશ આપતા હતા। ફરોશીઓ અને નિયમોપદેશકો ત્યાં જ બેઠા હતા, જે ગલીલ અને યહૂદિયાના દરેક ગામમાંથી અને યરૂશલેમથી આવ્યા હતા। ઈસુ પાસે રોગીઓને સાજા કરવાનું પ્રભુનું પરાક્રમ હતું। ત્યાં જ કેટલાક માણસો એક પક્ષઘાતી માણસને ખાટલામાં ઉંચકીને લાવ્યા હતા। તેઓ તેને અંદર લઈ જઈને ઈસુની સામે રાખી દેવા માંગતા હતા। ભીડને લીધે અંદર જવાનો કોઈ માર્ગ ન મળતા તેઓ છેલ્લે છાપરા પર ચડી ગયા અને તેમણે નળિયા ખસેડીને પથારી સાથે જ પક્ષઘાતીને ઈસુની પાસે ઉતારી દીધો। તેમનો વિશ્વાસ જોઈ ઈસુએ કહ્યું, ભાઈ, તારા પાપો માફ કરવામાં આવ્યા છે। આ સાંભળીને ફરોશીઓ અને શાસ્ત્રીઓ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા, આ કોણ છે ઈશ્વરની નિંદા કરવા વાળો? ઈશ્વર સિવાય કોણ પાપોની માફી આપી શકે? તેમના આ વિચારો જાણીને ઈસુએ તેમને કહ્યું, મનમાં ને મનમાં શું વિચારો છો? વધારે સહેલું શું છે, એમ કહેવું કે તારા પાપ માફ થઈ ગયા છે, કે પછી એમ કે ઉઠ અને ચાલતો થા? પણ એટલા માટે કે તમે લોકોએ જાણી લો કે માનવ પુત્રને પૃથ્વી પર પાપની માફી આપવાનો અધિકાર છે। તેમણે પક્ષઘાતીને કહ્યું, હું તને કહું છું, ઊભો થા અને તારો ખાટલો લઈને ઘરે જા। તે જ ક્ષણે તે બધાની સામે ઊભો થયો અને પોતાનો ખાટલો લઈને ઈશ્વરના વખાણ કરતા કરતા પોતાને ઘરે ચાલ્યો ગયો। બધા જ લોકો અચરજપૂર્વક દેવની સ્તુતિ કરવા માંડ્યા। તેમની પર ભય છવાઈ ગયો અને તેઓ કહેવા માંડ્યા, આજે અમે અદ્ભુત કાર્ય જોયા છે।